ત્રણ દાડાથી એવો ઘુમરડીએ ચડ્યો છું યાર, અને આ બધું થયું 20 રૂપિયાની સિંગના કારણે. બન્યું એવું કે 3 દાડા પહેલા હું ગામડે જોતો, લગન હતો તે જોતો, અને લગન પતાઈને પાછો આવતો તો રિટર્ન, અને બસ સારી એક જગ્યાએ ઊભી રહી તો મેં હતી તે 20 રૂપિયાની સિંગ લીધી સાહેબ. અને સિંગ એને આલી, એક ચોપડીનું પોનું હતું એમાં સિંગ આલી. તે સિંગ તો હું ખાઈ ગયો, પછી ટાઈમ પાસ કરવો તો મેં કીધું આ ચોપડીનું પોનું છે એમાં શું લખેલું છે વોચ છે આપણે. તે ચોપડીના પોનામાં વાર્તા હતી. વાર્તા એવી હતી કે એક ભાઈ હતો, એને લગ્ન થાય ને અને બીજા દિવસે એનું બૈરું મરી જાય. તે ભાઈએ 6 લગ્ન કરેલા. તે 6 વખત લગ્નના બીજે દાડ બૈરું મરી જાય તો એના હાથમાં લગ્ન કરવા હતા. હવે સારું એને સોડી આલે કોણ? તે પછી એના એક દૂરના કાકો હતા ને એ એક સોડી હોતી લાયા. હવે સોડીને એવી તકલીફ હતી કે એ લગ્ન કરે અને લગ્નના બીજે દાડ એનો વર મરી જાય. એને એવી તકલીફ હતી, એને 6 લગ્ન કર્યા, એનું એ હાથનું લગ્ન હતું. તે બેનું સેટિંગ પડી ગયું, લગ્ને થઈ ગયા, અને લગ્નના બીજા દિવસે સવારે તમે જુઓ તો એના ઘર આગળ ટોળે ટોળા કે બેમાંથી કોણ જીવતું રહ્યું એમ. અને સાહેબ ધીમે રહીને દરવાજો ખુલ્યો, આગળનું પોનું ફાટેલું હતું યાર, આગળ શું લખ્યું હતું યાર એ ખબર ના પડી. તો હું યાર 3 દાડાથી વિચારું છું કે શું બન્યું હશે, કોણ જીવતું રહ્યું હશે. તમે ચોક આ સ્ટોરી વોચી હોય નેચે કોમેન્ટ કરજો ને યાર.